જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતી ઉકાહરણની કથા। આ કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહેલી છે, જે કથા કવિ પ્રેમાનંદજીએ 92 કડવાના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલી છે। ચૈત્ર મહિનામાં ગમે ત્યારે આ કથા સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી મનુષ્યને તાવ, એકાંતર્યો, ભૂત, બાધા, રોગ આદિથી મુક્તિ મળે છે। આખું વર્ષ નિરોગી પસાર થાય છે એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે। આથી દરેક મનુષ્યે ચૈત્ર માસમાં ઓખાહરણ જરૂર સાંભળવું। ઓખાહરણ સાંભળતી વખતે 3, 5 કે 7 શેરવાળો દોરો હાથમાં રાખવો। ઓખાહરણ પૂર્ણ થયે આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના કાંડે બાંધવો અથવા પરિવારના દરેક સભ્યોના કાંડે બાંધી શકાય। આમ કરવાથી ઘરના બાળકોને કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે, આખું વર્ષ નિરોગી રહેશે। કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો, ત્યારે તાવે ભગવાનને આજીજી કરતા પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે હે મહારાજ, જે હરિવાણી બોલશે તેને ત્યાં અમે નહીં જઈએ। ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ, તેના સપનોમાંય જાશો તો છેદી નાખીશ શીશ। ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાઓ, 2 વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ, 3 વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું। આવો કોલ આપી તાવ કૈલાસધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા। આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવું। સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો અને આ દોરો ઘર પરિવારના સભ્યોના હાથને કાંડે બાંધી દેવો, જેથી ઘર પરિવારને તાવ, તર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે નહીં આવે। તો મિત્રો, આ હતું ઓખાહરણ સાંભળવાનું મહાત્મ્ય। હવે સાંભળશું ઓખાહરણનો ભાગ 3, જેમાં કડવા 64 થી 93। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। કડવું 64મું। અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો। ચિત્રલેખા કહે, બા યશાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું રે, જે નહીં લે તેના પ્રાણ। ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત। એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદશો શીશ, માથા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ। એને વડવે બલી પાતાળે ચાંપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ। પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ। પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ। માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત। પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો, એ તન સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતે અગન, તે પૂઠે જળની ખાઈઓ ખોદી મેલ્યા બહુ રખવાળ। સર્પ કેરા ઝેરથી પ્રજ્વળતા લાગ્યો બાળ, અનિરુદ્ધને બંધન કરીને વીંટળ્યા બહુ સર્પ। કામકુમરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ, નૃપ ગાજ્યો મેઘની પેરે ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરમાં લઈ જાય રે। હવે સાંભળશું કડવું 65મું। અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો। બાણે બંનેને બાંધ્યા, નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર। ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર, ઓખાછાની મંદિર મોકલી, રાખ્યો કુળનો તે ભાર। લક્ષણવંતો હિંડે લહેકતો, બહેકતો બહુ આવાસ, દૈત્યનું દળ પૂઠે ભમે, ઘેરે હિંડે તે દાસ। એક પેચ છૂટ્યા પાઘડી, તણોતે આવ્યો માઘ પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ। ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર, તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત ચાર। કો કહે એમાં દૈવત દિશે, ખરું રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહજાળ। તેની ભૂલવણી ભ્રુકુટી તણી, ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વ કુમાર। સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ, બાંધ્ય જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ। 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળ્યા સુખ પામ્યો ઘણું, લાગ્યો લોક અપવાદ। લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાય રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘર માય રે। હવે સાંભળશું કડવું 66મું। ઓખા અનિરુદ્ધ વચ્ચેનો વાર્તાલાપ। સુખદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માયજી।
નાનાવિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા થાય બધા ઉદાસજી, બાણામતી બાણાસુરની રાણી જળે ભરે ચક્ષુજી, પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલી ભક્ષ્યજી, કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી, આદરુત અસુર દળને ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા શ્વસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી, આગમાં ઉઠું તો સિદ્ધ છૂટું દળું દાનવ જૂથજી, શું કરું જો શ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી, આકાશ અવની એક થાશે એવો નિપજશે ધંધજી, અગ્નિ કેરી જવાળા ધ્રુમમાં અસુરો થાશે અંધજી, સહાય થાશે શામળિયો સબળો છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી, મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી, અમે આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળજો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી, અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે. નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે. માતું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ સરચાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચાંપ્યો રક્તબીજ રણે રોળ્યા, શુંભ નિશુંભ મહિષાસુર માર્યો ચંડ મુંડ ઢંઢોળ્યા, ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુકૈટભને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા, ઓ હિંગરાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી, નગરકોટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાઈ, રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણમાય, અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી, રાજેશ્વરી ચામુંડા માત દુઃખ હરિણી માતંગી, એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી, અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કયું નવ જાય, સરપકેરા ઝેરથી મારી ઘણી બળે છે કાઈ, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ, એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જોવે તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર, નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો, તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે ન વાણ, સિદ્ધ બેહે પરાક્રમી તું બોલ્ય મુજ સંગાત, બાણાસુરની વર્યોપુત્રીને જય પૃથ્વીમાં પ્રખ્યાત, દીપાવ્ય વંશ વાસુદેવનો બંધાયે લાંછન શુંય, કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું હુંય, ઉડળ માતે આભ ઘાલ્યું અંતરમાં શેન ફૂલે, ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે ભણે ને નર ભૂલે, અંતર શેન ફૂલ્યો જોતા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. હવે સાંભળશું કડવું 67મું. અનિરુદ્ધ શામળિયાને સ્મરે છે. દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી, પાતળિયા પંકજ મુખ પિયુને નાગપાશના બંધનજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી, ઘાજો રે ધણીધર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો ઓ નાથજી, ભારે દળ કંભાડે મોકલ્યું વકર્યો બળ્યો વીરજી, તોય એ રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી, ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસનમાયે બહુ અકળાએ સળગે આખું અંગજી, તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી, કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સૂતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી, ગજગ્રાહથી મુક્ત પરમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવકુળ નિકંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી, આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી, મનસા વાચાએ વર કર્યો અવર્તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી, તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી,
પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવળજો પંથજી, કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી, પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂફાડા હળાહળ ફેરવી નાખે ઝેરજી, હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી, પૂર્વ તણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી, પતિ પીડાએ કાયા પાડો વિખ ખાવું આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનખો સહુ પીડે ભર થારજી, તાત તણે મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયા ન દીજે છેદજી, બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેવી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો કદાપી હોય અન્યાયજી, વહાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી, નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્મળી હળધર શ્યામજી, સકળ પૃથ્વી સાકે ચઢાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે કયા કરશો સંગ્રામજી, જૂથ સામે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાશું દ્વારા મતીને જુદ્ધ કરશું તતખેવજી, નિર્બળ કરીને વીણાધર ગયા પરવર્યા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાથજી, ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી। હવે સાંભળશું કડવું 68મું નારદજી દ્વારિકામાં તથા નારદ અને શ્રી કૃષ્ણ વચ્ચેનો વાર્તાલાપ। શુકદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ ઓધજી, હવે દ્વારિકાની કહું કથા જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામીજી, વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી, વિચારો કયા જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે કર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી, જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પદ્યુમને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળ દેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી, 5 માસ વીહી ગયાને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી, નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી, કર જોડી નારદ કહે છે સાંભળો જુગ જીવનજી, પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,68,000 એ સૌ આગળ આવેજી, સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદજી મુનિ, આટલામાં નથી દિસતો પદ્યુમનનો તનજી, ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પદ્યુમનનો બાળજી, નારદ કહે છે હું છું જાણું તમે રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી, ત્યારે ભગવાન કહે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી, ત્યારે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી, વળી આસન વાળી દીધી તાળી નાક ઝાલ્યું મુન્યજી, વેઠા ગણીને નારદ કહે સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી, નારદ કહે છે સુણો શામળા સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી, શોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી, રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી, ચિત્રલેખા ચતુર નારે વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી, કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી,
મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી, કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી, ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી, આમ સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી, ભગવાન કહે છે સાબાશ નારદિયા એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી, નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી, ભલી રે કન્યાય ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી, મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી, શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી, ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યો અગનજી, લીલા વાંસનો માર પડે છે ભાગ્ય હશે જીવશે તનજી, વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાનજી, શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી, તે માટે તમને હું કહું વિઠ્ઠલજી વહેલા તમે ધાવોજી, જો પુત્રનો ખપ કરશો તો શોણિતપુરમાં જાઓજી. હવે સાંભળશું કડવું 69મું. શ્રી કૃષ્ણ અનિરુદ્ધની સહાયે શોણિતપુરમાં જાય છે. કમળા તો કલ્પાંત કરે છે હૈડે તે ઉઠી જવાળા, જો મારો કુંવર કારાગ્રહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો, રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો, અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો, હિંડતા ચાલતા અથડાઈ પડે અનિરુદ્ધ નાનેરું બાળ જો, મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો, નથી સહ્યો અધ્યાપકનો માર જો, પ્રભુએ અમને પુરુષને સર્જાવ્યા રે, તો પહેલાં વઢવા જાત જો, ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો, ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેશો ભાર જો, તમે 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વ થાવો અસવાર જો, તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગતણા રખે વાળ જો, મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તો એ મુજને ન આવે આંચ જો, 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો, પછી ગરુડે ગોવિંદ પરવાર્યા રે, ત્યારે ગડગડિયા નિશાન જો, પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપ જો, મારા કુંવરને છોડાવાને રે, આવી પહોંચ્યા સારંગ પાણી જો, શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે રે વખાણ જો, કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. હવે સાંભળશું કડવું 70મું. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ જઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવાર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ, ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર, ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ભૂત ને પ્રેત, પાંખે મારી પાડ્યા કીધા સર્વે અચેત, ત્યાંથી આઘેરા ચાલ્યો કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા મોટાના કર્યા 2 ભાગ, ભલું થાજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદાધાર, ઓધવને અક્રૂર 2 હસ્યા ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. હવે સાંભળશું કડવું 71મું. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે, કુબજા પેલી રાંટી ટુંડી કંસરાઈની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ, નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી, તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી, તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેટ, આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ, ઓધવને અક્રૂર 2 હસ્યા ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ, આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારિકા ગામ. હવે સાંભળશું કડવું 72મું. શ્રી કૃષ્ણ તથા બાણાસુર વચ્ચેનો વાર્તાલાપ. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય,
જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાઈ, હોશ હોય તો જુદ્ધે આવો તેમાં નથી અમારી નાઈ, જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુરભાની માઈ, સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમસાથ, બાણાસુરને મહાદુઃખ લાગ્યું નેત્રે વરસી અગન, નીચ જાદવને જોઈને મારી કુળવંતી એ તન, એ ભરવાડો એ પીંઠારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનારો હોય તે થાય, સેના લઈને રાજા ચાલ્યો જોધાનો નહીં પાર, હસ્તી ખોડાને સુખ પાલો બાંધ્યા બહુ હથિયાર, ખડગ ખાંડાને તંબુર જોર ગોળા હાથને નાળ, ત્રિશૂર સાંગને મુગદર ફરસી તોમરને ભીંડી માળ, લાલ લોહમય ઝળકે હાથ તરી તલવાર, જોધા જોર કરતા મારો માર, કો જોજન બે જોજન ઊંચા કોને સમ ખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ, બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સેન્યા માય, કીર્તારીને ઘેરી લીધા પડે બાણાસુરના થાય, પરિધ ત્રિશૂલને પડે કોવાડા મુદગરને વળી ફરસી, સંગ્રામ સહુ સૈન્યા કરે આયુધ ધારા રહી વરસી, જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ બાણને તીર, તૂટે કુંભ સ્થળ તૂટે દંતશૂળ ચાલે નીર રુધિર, બહુ ભળ ત્યાં પકડવા લાગ્યા ગળને ભડાકે, વાંકડી તલવારો માટે ખડગને ઝાટકે, તૂટે પાખરને બખતર કીધો કચર ઘાણ, સર્વે જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન, પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ. હવે સાંભળશું કડવું 73મું. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાદ દીધો. શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યને વિદારનાર, શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું, અનિરુદ્ધ કહે સુણ સુંદરી શંખ જણાયો આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ થકી ઓ ગાજે હળધર સાત્યકી, બોલે પદ્યુમન મોટે સ્વરે બાણ હાથ છેદાય ખરે, ગોવિંદની ગત્ય ન જાય કળી જાદવ સેના આવી મળી, જાદવ સેનાએ આપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યા વાત કહે દ્વાર દિશે ઉત્પાત, મંત્રીને કરી નેત્રની સંજ્ઞા જય સેનાને આપો આજ્ઞા, દુંદુભી નાનાવિધ ગડગડે આયુધ ધારીને યુદ્ધ ચઢે, ત્યાં નૃપ થયા તૈયાર સેના સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશૂળને બખ્તર પાળ ડચકારે ઘોડાદે ફાળ, મોરડે મણી ફૂમતા લટકે પોતાના પડછાયા દેખી ભડકે, વાંદરા વાદે નાચતા ખૂટે ઊંટ ઘોડાને પાલી પંથા, કાબરોને કલંકી કુમેદ લીલાને પચરંગી, હાસ્યો હણહણિયા જેહ કાળા પછી કાબરો તે, પીળા પાખેર પોપટ શ્વેત વાયુ વેગે માકડિયા કેતક, રથપાળા અસ્વાર અનંત દીર્ઘ દિશેને કરડે દંત, પૂરની પોળે સેના નવ માય હણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે પગનો પ્રહારે ધરતી ધ્રુજાવે, રીસે અંતરમાં હર ઘડે રખેરાય બાણાસુર ચઢે, ચટકાર કરે બાણાસુર મલ્લ પૃથ્વી થઈ ઉથલ, ગર્જના કીધી મુખથી ભૂપાળ ખળભળ્યા ત્યારે સાત પાતાળ, બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ બાણે કૃષ્ણને દીધો સાદ, ગરુડ આસન આવ્યો ખેપ કરી નહીં જાવા દઉં કુશળો ફરી, ઉન્મદ જાદવ ઉછળા છાળ સકળ સંસારે બહુ આકાળ, કુંવારી કન્યા કપટે વર્યો બોલાવે પાશ થાય પધારો, કુંડુ કરમ કીધું કુંવરે વળી તું વઢવા આવ્યો ઉપરે, ત્યારે હસીને બોલ્યા ભગવાન અમોલય આવ્યા છીએ જાન, જે વિધાતાએ કીધો સંબંધ વર કન્યાના છોડો બંધ, બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ શાનો રે ગોવાળ, એવી આપીશ પહેરામણી સૌને મોકલીશ ચંપુર ભણી, બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણે લીધું સારંગ, કડા જોડબે કટક થયા ઉખાડા આયુધ કરમાં ગયા, ફરસી તલવાર કો કટાડે માથેથી ભાર, ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ ગજર્યો હાથ ધરી મુશળ, 56 કરોડ જાદવ ગડગડે દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પળાય બાણાસુર દેખી અકળાય. હવે સાંભળશું કડવું 74મું. બાણાસુર શ્રી કૃષ્ણને કડવા વેણ કહે છે. અલ્યા જો પરો જા નંદના છોકરા, વઢવાને તું સિદ્ધ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું મારી સાથ નહીં જાય ફાવ્યો, અલ્યા ગોકુળ માહી ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો, હાથમાં લાકડા કાંધે હતી કામળી, મધુવન વિશે તુરે ફરતો, સાંગ શ્રી સૂર્યતણી તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે તો ચળકે,
મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, થળની ધ્રુજે અને શેષ સળગે. હવે સાંભળશું કડવું 75મું. શ્રી કૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પાઉં મેલ્યું, વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર કહે છે બાણાસુરને મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાશ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માઈ, તારા કુંવરના હાથ વાઢ્યા કહો વલે શી થાય. હવે સાંભળશું કડવું 76મું. બાણાસુરની પત્નીનું વર્ણન. શુકદેવ કહે છે વાત વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત, માથે કેશ વાંસની જાળ વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ. જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યા રે, જેનું મસ્તક ગીરી સમાન. એની આંખ અંધારા કૂપ વેવાણ આવ્યા રે, જેનું મુખ મસ્તક ગીરી સમાન. જેના હળદાંડી જેવા દંત વેવાણ આવ્યા રે, દીઠે જાય ન એનો અંત વેવાણ આવ્યા રે. એના સ્તન ડુંગરશા ડોઝા વેવાણ આવ્યા રે, કાને ચાલ્યા છે હાથીના હોજા વેવાણ આવ્યા રે. કોટે ખજૂરાના તન્મન્યા વેવાણ આવ્યા રે, કાને ઊંટના ઓગન્યા વેવાણ આવ્યા રે. પગે રીછ કલ્લા વિકરાળ વેવાણ આવ્યા રે, કેડે પાડાની કુકરમાળ વેવાણ આવ્યા રે. વાંકડા સરપ એના હાથે વેવાણ આવ્યા રે, બળતી સઘડી મૂકી માથે વેવાણ આવ્યા રે. જેની પીઠ ડુંગરશા ડોઝા વેવાણ આવ્યા રે, એના મસ્તકમાં ફરે રોઝા વેવાણ આવ્યા રે. કોટડા આવી જ્યાં મોરાર વેવાણ આવ્યા રે, કુંવરે સાસુ ખોળી સાર વેવાણ આવ્યા રે. હવે સાંભળશું કડવું 77મું. બાણાસુરની પત્ની શ્રી કૃષ્ણને કરગરી. કોટડા કહે છે કરગરી બાપને ચાંપ્યો પાતાળ, હવે તો હદ થાય છે પ્રભુ એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આ વાંક, દીન જાણી દયા કરો એ છે તમારો રાખ. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયા ઈશ. મનમાં રીસ ચઢી ઘણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચઢ્યા તેથી ધરા ધ્રુજી અપાર રે. હવે સાંભળશું કડવું 78મું. શ્રી કૃષ્ણ શિવનો સંવાદ અને યુદ્ધ. એ ભરવાડો એ પીઠારો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પર અસવાર, મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર. સિંહ પર વીરભદ્ર ચાલ્યા વૃષભ પર શિવરાય, સેના બહુ ભેળી કરી કહું તેનો મહિમાય. ડાકણ ચાકણ ભૂત અને પિશાચ વંતર, દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર. હરિજય કૃતવર્માને કહે છે મહાદેવને સમજાવો, આશુ ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા આવી વા લાગી મનમાં જાળ, સન્મુખ આવી ઊભા રહી માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના શાળા ભર્યા ઉચાળા જેહ, મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધે દામ, મોસાળનું છેદન કરીને લઈને બેઠો રાજન. તું અહીં રાડમાં અવતર્યો નથી વાત મારી અજાણ, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ, આંખ ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઠંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓની છાસ પીતો મરદ મટી ગયો મૈયારી, જગતમાં એવું કહેવાયું કાનુડે કાચળી પહેરી. પરનારી શું ક્રીડા કરતો કહેવાય વ્યભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી. ભગવાન કહ્યું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભેળડી શું કામ મોયો. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામસામા ધાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય.
ગણપતિને કુંવર પદ્યુમન વઢતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર, વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને સામળિયો વઢે ત્યાં જોવા સરખું થાય, કાળ ભૈરવ કપાળ ભૈરવ તક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ, ઉગ્રસેનને વીરસેન બે જોધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રમણાય, ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સહુનું ચૂસે, કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચ્ચો ભચ્ચ, તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ, કોઈને મધ મુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની ભાગોળને ભડાકે, જાદવ કેરા મારથી બહુ જોડિયો ઘાલ્યા જાય, કોઈને રણમાં રોળિયા કોઈની થરથર ધ્રુજે કાય, પરિધ ત્રિશૂળ તુંબર ફરસી નાળ છૂટે સરસરાટ, ગડગડતા ગોળા પડે થાય બહુ ખડખડાટ, અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધન થઈ, સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વહી, પાંડુ રોગને હૈયે હોળી ભંગદર કેરી જાત, હરસ નારુને પાઠું કહીને કરુણ તુલ્ય સનેપાત, રોગતણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય, રોગના વરસાદથી ચઢી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ, વાત વાણી બોલીઓ રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન, પાપી તમે મૃત્યુલોકના માનવી નાલ્યો પ્રાણ, તાવ વાણી કહે કથા સાંભળે હરિ કેરું જ્ઞાન, મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો આશા શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સપનાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખવું એમાં નહીં સંદેહ, તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાવું, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવું, ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન, ઓખાહરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ, શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભાડિયા કૈલાસ કેરે રાય, શસ્ત્ર કેવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વઢતા કોઈ ન પામે હાર, વજસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી, નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયાશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ, પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન જાય, સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ, એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડા જૂડ, તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષ નાગ સળગવા લાગ્યો ભાર ન ખમે ધરાય, બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ, શિવને શા મળ્યો વઢે નારદે કીધો ઉત્પાત, રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન, હવે સાંભળશું કડવું 79મું, બ્રહ્માએ કરાવેલ શ્રી કૃષ્ણ શિવનું સમાધાન, આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી, શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી, શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી, કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી, શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભજુ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી, વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદ મત્સર અહંકારથી તે ખોયા હજાર હાથજી, બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયાશજી, મેં ખોયા હાથ હજાર ને હવે શીશ છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે, હવે સાંભળશું કડવું 80મું,
દ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યો. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાગિયા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માનિયા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાગિયા રે, તેમાં તે શિવ વઢવાડ મળ્યા મન માનિયા રે. શિવ બાણે કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાગિયા રે, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માનિયા રે. કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાગિયા રે, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માનિયા રે. હવે ગરુડને દ્વારિકા મોકલો દુઃખ ભાગિયા રે, તેડાવો સઘળો પરિવાર મળ્યા મન માનિયા રે. 16,108 પટરાણી દુઃખ ભાગિયા રે, તેડાવો જાદવની નાર મળ્યા મન માનિયા રે. તેડી 56 કોટીને ત્યાંય દુઃખ ભાગિયા રે, વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માનિયા રે. તે ગરુડ ઉપર સહુએ ચઢ્યા દુઃખ ભાગિયા રે, ત્યારે ગરુડની પાંખ ભરાય મળ્યા મન માનિયા રે. તેડી શોણિતપુરમાં આવ્યા દુઃખ ભાગિયા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મન માનિયા રે. જાની વાસા આપ્યા મન માનતા દુઃખ ભાગિયા રે, તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માનિયા રે. હવે સાંભળશું કડવું 81મો. અનિરુદ્ધને સ્નાન અને પેઠી ચોળાય છે. પાર્વતીને પિયરના નોતર ડારે, બેસવા તો રૂડા લાવજો પાથરના રે. તેડાવોને ઉદિયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. હવે સાંભળશું કડવું 82મો. ઓખાબાઈને લઈ સંચરો. કૃષ્ણ કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રીવંતી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂકમણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો શુદ્ધ બુદ્ધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. હવે સાંભળશું કડવું 83મો. અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે, તેના ઉપર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભમરાળિયો ઝળકે રે, ઉષ્ણો દકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પહોંચ્યો બાજુબંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે, મુકુટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જેવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે. વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે, હળાધરનું જશ બોલે બધા જન રે. જાદવ સહિત બધા શોભે રે જુગ જીવન રે, 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. હવે સાંભળશું કડવું 84મો. અનિરુદ્ધ લગ્ન કરવા ઘોડે સવાર થઈને જાય છે. હારે અનિરુદ્ધ ઘોડલી અંતરિક્ષથી ઉતરી, પૂજીએ કુમકુમ ફૂલે ચંચળ ચળને ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. મોરણે મોતી જડિયા રે, હીરા જડિત પલાણે, રત્ન જડિત જેના પૈંગડા રે, તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું રે ઝળકે જાકમ જાળ, ચબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘુઘર માળ. દેવ દાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર રે અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડલા રે શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હાથીયો રે ઉલટ અંગન માય, સુરીનર મુનિ જન જાવો વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સનકાદિક શિર છત્ર ધરે રે નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેવ પેંગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. વાંજા છત્રીસ વાગતા રે નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું રે શોણિતપુર દેશ. રાયે નગર સોવરાવ્યું રે સોવરાવી છે વાટ, ધજા પતાકા જળહળે રે જશ બોલે બંદીજન ભાટ. દેવ સર્વે તે આવ્યા રે જશ બોલે બંદીજન જાચક, ત્યાં તો બહુ જાચતા રે જેને હિંડોળે નિર્ધન. રામણ દીવો ઈચ્છે રૂકમણી, લૂણ ઉતારે એની ધીર, ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યો રે ત્યાં તોરણે ખોટી થાય,
વરરાઈને સ્વાળો છાંટી છાંટણારે, મળી માનુની મંગળ ગાય. ઘૂસળ મુસળ રવૈયો રે, સરિયો સંપુટ ત્રાક, ઈંડી પિંડી ઉતારતા રે, વરને તિલક તાણ્યું નાક. નીચે અપસરા ઇન્દ્રની રે, નારદ તંબુર વાય, મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઉત્સવ થાય. પૂખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ, રામણ દીવો જળહળે રે, રૂકમણીએ ઘાલ્યો મોડ. ગળે ઘાટ ખાલી તાણિયા રે, આવ્યો માહેરા માય, આડા સંપુટ દેવરાવ્યા રે, ત્યાં વરત્યો જય જયકાર. ઘોડી ગાયને સાંભળે રે, તેને ગંગા કેરું સ્નાન, વાંઝિયો પામે પુત્ર રે, નિર્ધન્યો પામે ધન. હવે સાંભળશું કડવું 85મું. વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના થતા લગ્ન. બાણાસુર પખાળે ચરણ, શોભા ખણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય, શોભા અનેરી રે. ત્યાં તો પેલું મંગળ વર્તાય, શોભા ખણેરી રે, પેલે મંગળ સોનાના દાન અપાય, શોભા ખણેરી રે. દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ખણેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય, શોભા ખણેરી રે. બીજે મંગળ ઘેનુના દાન અપાય, શોભા ખણેરી રે, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય, શોભા ખણેરી રે. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, શોભા ખણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ખણેરી રે. ત્યાં તો ચોથું મંગળ વર્તાય, શોભા ખણેરી રે, ચોથા મંગળે કન્યાના દાન અપાય, શોભા ખણેરી રે. ત્યાં તો વર્તાય છે મંગળ 4, શોભા ખણેરી રે, આપે ગરથ સહિત ભંડારા, શોભા ખણેરી રે. લાવે બાણમતી કંસાર, શોભા ખણેરી રે, ત્યાં તે પીરસે છે 4 વાર, શોભા ખણેરી રે. ત્યાં તો આરોગ્ય નરનાર, શોભા ખણેરી રે, ત્યાં દૂધડે સ્નાન કરાય, શોભા ખણેરી રે. સૌભાગ્યવંતી બોલાવે, શોભા ખણેરી રે, ઓખા સૌભાગ્યવંતી કહેડાવે, શોભા ખણેરી રે. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા, શોભા ખણેરી રે, ત્યાં તો જાનૈયે મેરુ ત્રુઠિયા, શોભા ખણેરી રે. હવે સાંભળશું કડવું 86મું. વિવિધ ભોજનનું શબ્દચિત્ર. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાથરું રે, સાથે જમણની રીત, હળધર ભ્રાત શું રે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ, હળધર ભ્રાત શું રે, તમો ગોરડી વેળા પધારજો, સૌ કોઈ આવજો રે. સાથે માણસની તે રીત, ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળિયા પાય જઈ પાયે પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે. ગોરડી મનાવીને ચાલ્યા, મન શું માલતા રે, હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા, નવ લહુ રે, કોઈ વસ્તુ અનેક ગણતા, સહુ કહે રે. જાદવ કેરી જોડ સહુ કો સાથ શું રે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોડ શું રે. વેવાઈની વાત કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે. આજ્ઞા આપી રાય, સહુ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું, બેઠો બેસણે રે, નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે. ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાટકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે. ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણને દૂધ પાક સાકરિયા ચણા રે. ગોટા તળિયા તડબૂચા આંબા સાખશું રે, પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષસું રે. તલ સાંકળી મોળા દહીં થરા, સેવ છૂટી કળી રે, ખોબલડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે. ખાજા જલેબી દીસતી દાળિયા મસમસે રે, ઘેવર ને મોતી ચૂર જમતા સૌ હસે રે. મગદાળ ને મૈસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડશી ભાવ્યા રે. બાટ બંધટો રાંધીએ, માહે ખાંડ ભેળી રે, ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાશ આણી કચોલે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપરી રે, જમતા જમતા કહે ભલી રે. લવિંગ સોપારી એલચી પાન સમારિયા રે, બીડલે 62 પાન સહુને આપ્યા રે. સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. હવે સાંભળશું કડવું 87મું. શ્રી કૃષ્ણ પરિવારને પહેરામણી થઈ. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો મારા નવલા વેવાયો. રથ ઘોડોને પામર્યો, સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાયો. જરક્ષી અને જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાયો.
પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાયો. દક્ષિણના ચીર રાણી રૂકમણીને આપો મારા નવલા વેવાયો. સાળુને ઘર ચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાયો. પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવાયો. પહેરામણી પૂરણ થઈ હૈયે હરખ ન માય રે. કન્યા તેડી કોડ ભરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. હવે સાંભળશું કડવું 88મું. ઓખા ચિત્રલેખાનો આભાર વ્યક્ત કરે છે. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળાવા સંજરી. ઓખા ઊભી રહે મળતી જા માને વહાલી દીકરી. કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા. ઓખાજી વળતા બોલ્યા કહે મારી બાય રે. ચિત્રલેખા આ ઓરી આ વાર રે. આલે સોનાના સાંકળા બોલ્યા બાય રે. તારા ગુણ ઓશિયલ ગાવ બોલ્યા બાય રે. નીત નીત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે. એટલે પહોંચ્યા મનના કોડ મારી બાય રે. હવે સાંભળશું કડવું 89મું. ઓખા સાસરે જવા નીકળે છે. ઓખાબાઈ સાસરીએ હવે જાય રે. માનુની તો મળી મંગળ ગાય રે. રથ અને શ્રીફળ તે સિંચાય રે. ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે. ઓખાબાઈના ગીત ગવાય રે. ઓખાબાઈને શિખામણ દે છે માય રે. હવે સાંભળશું કડવું 90મું. સાસરીએ જતા ઓખાને માતા પિતા શિખામણ આપે છે. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી. હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી. હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં. ખોળે ખાવ ન ખાલીએ સાસરિયાના સાથમાં. કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં. શેડકો આખો તાણીએ સાસરિયાના સાથમાં. કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં. પર પુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં. ઢૂકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં. પર પુરુષથી હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં. પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં. પગ ધોઈ પીજીએ રે સાસરિયાના સાથમાં. હવે સાંભળશું કડવું 91મું. જાન જતી વખતે પટાણા ગવાય છે. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. જેણે વડવે ચાર્યા ઢોર, હાર્યો હાર્યો બાણાસુર રાય. કૃષ્ણરાય જીત્યા રે વેગે આવ્યા દ્વારિકાની માય. કેશવરાય જીત્યા રે રાણી રૂકમણીએ વધાવી લીધા. ત્રિકમરાય જીત્યા રે તે તો પરાણે પ્રસિદ્ધ. પિંગળલયમાય જીત્યા રે તે તો ગોત્ર જ આગળ જાય. કલ્યાણરાય જીત્યા રે બંનેના હાથે મીંઢળ છોડાય. હવે સાંભળશું કડવું 92મું. મીંઢળ છોડવા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ. તારા બાપનો બાપ તેડાવ છોગાળા દોરડો ન છૂટે. તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડો ન છૂટે. તારી રૂકમણી માત તેડાવ છબીલા દોરડો ન છૂટે. બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા દોરડો ન છૂટે. તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા દોરડો ન છૂટે. તારી રેવતી કાકી તેડાવ છબીલા દોરડો ન છૂટે. તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી. તારો બાણાસુર બાપ તેડાવ હો લાડી. બાણમતી માત તેડાવ હો લાડી. તારો શંકર તાત તેડાવ હો લાડી દોરડો ન છૂટે. તારી પાર્વતી માત તેડાવ હો લાડી. તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી દોરડો ન છૂટે. તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ હો લાડી. તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી દોરડો ન છૂટે. ઓખા છોડે દોરડો તે જાદવ જુવતી ગાય. બેઠી ગાંઠ તે છૂટી જાય છબીલા છોડડો કેમ છૂટે. હવે સાંભળશું કડવું 93મું. કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલો. રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી. નવું રે મંદિર વસાવાને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણએ ઓખાને ખોળામાં માહે બેસારજી. માંગવું હોય તે માંગી લેજે તું છે વહુવર અમારીજી. મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી. ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશધારણ હારજી. કહી કથાને સંદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી. સુખદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી. આરાધુ ઇષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સહુ સાંભળો કહે કવિ કર જોડજી. ભાવ ધરી સહુ બોલજો જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દશમ સ્કંધે શ્રી સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખા હરણ સંપૂર્ણ. બોલો અનિરુદ્ધ અને ઓખા રાણીની જય.
પ્રભુ પરમાત્માને નમઃ. મિત્રો, આપણે સાંભળ્યું પ્રેમાનંદકૃત ઓખાહરણ. આ ઓખાહરણ ચૈત્ર માસમાં ગમે ત્યારે સાંભળી શકાય છે. ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે આ મહિનામાં ઓખાહરણ સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તાવ, તર્યો, એકાંતર્યો આદિ તાવમાંથી મુક્તિ મળે છે અને ભૂત પ્રેત બાધામાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તથા ચૈત્ર મહિનામાં આખો મહિનો લૂણ વગરનું ભોજન લેવાનો મહિમા છે. જો આખો મહિનો ન લઈ શકાય તો 5 દિવસ, જો 5 દિવસ પણ ન લઈ શકાય તો મહિનાનો છેલ્લો દિવસ અમાવસ્યાના દિવસે લૂણ વગરનું ભોજન લેવાથી આખો મહિનો મીઠા વગરનું ભોજન લેવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. કારણ કે મા પાર્વતીએ ઓખાને વરદાન આપેલું છે કે ચૈત્ર માસમાં જે કોઈ તારો મહિમા ગાશે અને લૂણ વગરનું ભોજન કરશે તેના દરેક પાપનો નાશ થશે અને પુણ્યની પ્રાપ્તિ થશે. આથી જ ચૈત્ર માસમાં લૂણ વગરનું ભોજન લેવામાં આવે છે અને ઓખાહરણ સાંભળવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં ઓખાહરણની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ઓખારાણી, જય અનિરુદ્ધ, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.